જો તમે બીમાર પડો અને પછી તમે સારવાર કરાવવા માટે કોઈ સારી એવી સિવિલ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં તમારી સારવાર કદાચ ઉંદરડા કરે તો? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. વાત કરવી છે સૌરાષ્ટ્રની, રાજકોટની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રના આસપાસના લગભગ ગામડાઓ કે જેના દર્દીઓ એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોતાની સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ત્યાં એ દર્દીઓને બીક હોય છે ઉંદરોની કે ક્યાંક ડોક્ટર સારવાર કરે પહેલા ઉંદરો અમારી સારવાર ન કરી જાય તો સારું. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં દર્દીના બેડ અને આઈસીયુ વોર્ડની અંદર ઘણા બધા ઉંદરડાઓ જોવા મળી રહ્યા છે. એક બાદ એક ઉંદરડા નીચે ઉતરે છે, ત્યાં આટાફેરા કરે છે. દર્દીઓને કરડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે સવાલ એવો ઊભા થાય છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એવું કહેતા હોય કે ગુજરાતની અંદર સારી એવી આરોગ્યની સુવિધાઓ છે, સારી એવી હોસ્પિટલો છે, પણ સાહેબ એ તમારી હોસ્પિટલની અંદર ઘણા બધા કાણાઓ છે ને કાણાઓની અંદરથી ઉંદરડાઓ આવે છે. હવે કાણા બુરવાની તસ્તી પણ લેજો જરાક, કારણ કે તમે તો એવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા જવાના છો નહીં અને દર્દીઓ કહેશે તો એના પર વિશ્વાસ કરવાના છો નહીં તમે તો આરોગ્ય મંત્રી શ્રી, તમારા આરોગ્યની જે વાતો કરો છો એ સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે તેના ઉપરથી દેખાઈ રહ્યું છે કે ત્યાં કેવી રીતે સાફ સફાઈ થતી હશે, દર્દીઓની સાર સંભાળ રખાતી હશે, સારવાર કેવી રીતે થતી હશે. અરે સાહેબ, ત્યાંના તબીબો કઈ રીતે રહેતા હશે. મહત્વની વાત તો એ છે કે આપણે જેને ભગવાન માનીએ છીએ, આપણે સારવાર કરાવવા જઈએ છીએ તો આપણે એવું કહીએ કે ભાઈ ભગવાન, તમે અમારા ભગવાન, પરંતુ વિચાર કરો કે દર્દી તો મહિનો દિવસ બે મહિના સુધી ત્યાં સારવાર કરાવવા માટે આવતો હોય છે, પરંતુ એ તબીબો એમને તો ત્યાં ને ત્યાં જ રહેવાનું હોય, તો આ ઉંદરડાના ત્રાસથી નહીં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય. પણ તબીબો પણ કરે શું? કહેવા કોને જવું? તબીબો એનું તો કોઈ સાંભળવા વાળું છે નહીં, અથવા તો ત્યાંની સાફ સફાઈની જે વાતો કરવામાં આવે એ માત્ર કાગળ ઉપર હોઈ શકે એવું પણ આપણે માની લઈએ. પહેલા વિડીયો જુઓ કે જેની અંદર રાજકોટની સિવિલ હોસ્પિટલના એ વોર્ડની અંદર કે જ્યાં દર્દીઓ પોતાની સારવાર કરાવવા માટે જ્યાં આરામ કરતા હોય છે, જ્યાં સારવાર ચાલી રહી હોય, ત્યાં ઉંદરડાના આટાફેરાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી વાતો એ પણ મળી છે કે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં એ રાજકોટની સિવિલ હોસ્પિટલના એ વોર્ડમાં, આ એક વોર્ડ એવો નથી, આઈસીયુ વોર્ડ હોય, જનરલ વોર્ડ હોય, ઇમરજન્સી વોર્ડ હોય, ક્યાંય પણ ઉંદરડા જોવા મળી શકે છે. આની પહેલા પણ જ્યારે જોયું હતું કે કૂતરાઓ રખડતા જોવા મળ્યા હતા આઈસીયુ વોર્ડ, ઇમરજન્સી વોર્ડમાં. સાહેબ, ત્યાં પાર્કિંગ કરવા માટે જઈએ ને તો ત્યાંના એ હોમગાર્ડ જે જવાનો હોય ને, જવાનો મતલબ આપણે જે કહીએ ને સિક્યુરિટી ગાર્ડ્સ હોય ને, એ દાદાગીરી કરે. હલે ભાઈ નીકળ અહીંયાથી, અહીંયા પાર્કિંગ નહીં કરવાનું. સાહેબ, તમે શાંતિથી કહો તો જતા રહેશે, પણ તમારી અંદરની સુવિધાઓ તો જુઓ. હવે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મારી વિનંતી છે કે એક દિવસ જાઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં, રાજકોટ બાજુ જતા હો તો જાઓ, તમે ચક્કર મારો યાર. તમારે અંડરમાં આવે છે બધું. કેવી સ્થિતિ છે, ફાયરના જે સાધનો છે ને એમને હળી ગયા, ત્યાં નથી એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી. ફાયરોના સાધનોના જે હેન્ડલો આવે ને, હેન્ડલો તૂટી ગયા છે. હવે ઇનકેસ વિચારો ભગવાન ન કરે અને કંઈક એવી ઘટના બને તો ફાયર ક્યાંથી કામ કરે, કઈ રીતે કરે, કઈ રીતે લોકોને બચાવે? કોઈ જાતની સુવિધા નહીં. એ બધું જ માત્ર કાગળ ઉપર થાય છે, માત્ર વાતો થાય છે. સ્ટેજ ઉપરથી બળાકા ફેંકવામાં આવે છે કે આરોગ્ય માટે અમે આ કર્યું છે, તે કર્યું છે, પેલું કર્યું છે. તો સાહેબ, તમે એવું વધુ ઉમેરી દેજો કે ત્યાં ઉંદરડા પણ આવશે. સારવાર કરાવવા આવી હોય તો તમારે ઉંદરડા સાથે દોસ્તી કરવી પડશે. પણ ખેર,
આ વિડીયો સામે આવ્યો છે ને એવું દર્દીઓ કહી રહ્યા છે કે અહીંયા જ્યારે દાખલ થઈએ છે ત્યારે રાતના સમયે ઉંદરડાઓ અમારા પગમાં કરડી જાય છે, તો વધુ એની પણ સારવાર કરાવવાની. અમારો સામાન લઈ આવ્યા હોય એને પણ કોતરી જાય છે, કટકા કરી નાખે છે. અમારે કરવાનું શું? ત્યારે હોસ્પિટલના એ તંત્રએ, ત્યાંના એ અધિકારીઓએ એ બધાએ તસ્દી લેવી પડશે કે જો આરોગ્ય સારું હશે તો સૌરાષ્ટ્રનો એ નાનામાં નાનો માણસ તમારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલની અંદર સારવાર કરવા માટે આવશે અને એક સારું ફીડબેક આપીને જશે. શું કહેવું છે તમારું? તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.